ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો. જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા 2025 ની અંદર ધોરણ 9 ની બ્લુપ્રિન્ટ સાહેબ કેવી છે? પ્રથમ પરીક્ષામાં કેટલા માર્કનું પેપર હશે, કયો ચેપ્ટર કેટલા માર્કનું છે, કયા વિભાગમાંથી વધારે પૂછી શકાય છે, વિભાગ વાઇઝ ગુણભાર કેટલો છે અને કયો વિભાગમાંથી કઈ રીતે તૈયારી કરવાની છે, એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ વિદ્યાકુલની ટીમ તમારા માટે લાવી ચૂકી છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો, બ્લુપ્રિન્ટ આપો. જી હા દોસ્તો, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપની વચ્ચે ગણિતની બ્લુપ્રિન્ટ તો લાવ્યો છું, પણ આ જ વિડીયોની અંદર હિરેનભાઈ તમને વિજ્ઞાનની, પાર્થભાઈ તમને એસએસ ની બ્લુપ્રિન્ટ અને ધ્રુવીબેન છે એ તમને ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ સમજાવશે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિદ્યાર્થીઓ. આ ગણિત વિષયને જે તમે અત્યાર સુધી ભારેખમ સમજતા હતા 9મા ધોરણની અંદર, એ એકચ્યુઅલી થોડો ઘણો છે તો ખરા, કારણ કે તમે પ્રાથમિકમાંથી હવે માધ્યમિકમાં આવ્યા એટલે સ્વાભાવિક છે, સહજ છે, થોડું મેથેમેટિક્સનું લેવલ અપ જાય, પણ એમાં ડરવાની ગભરાવાની જરૂર નથી. થોડું પ્લાનિંગ કરશું, બરાબર, થોડી વધારે મહેનત કરશું, થોડું હાર્ડવર્ક કરશું, થોડું સ્માર્ટ વર્ક કરશું અને બધાનો સમન્વય થશે એટલે ચોક્કસથી આપણને સફળતા મળશે. કઈ રીતે કરવું, છેલ્લે સુધી આપણી આ ચેનલ સુધી જોડાયેલા રહેજો. ખાલી એક વખત તમે પ્રથમ પરીક્ષામાં અમારી સાથે જોડાઓ, તમને ગેરંટી આપું છું દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષામાં તમે બીજે ક્યાંય નહીં જાઓ, કારણ અમને ખબર છે વિદ્યાર્થીઓને શું કરાવવું, ઓછું કરાવવાથી વધુ માર્ક્સ કેવી રીતે લવરાવવા, એમાં અમે એક્સપર્ટ છીએ, રાઈટ? તો યસ, વિદ્યાકુલ ગુજરાતી હોય કે વિદ્યાકુલ હોય, આખા ગુજરાતની અંદર જ્યારે વિદ્યાકુલ નામ આવે એટલે એક ભરોસો છે, રાઈટ? છેલ્લે સુધી જોડાજો અને સાથે સાથે હું તમને એક સેમ્પલ પેપર પણ આપવાનો છું, બરાબર? ચાલો, તો અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી કઈ રીતે કરેલ છે, બરાબર? પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી કરેલ છે, એટલે કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો છે એ 15 માર્કના છે, જનરલ વિકલ્પ વગર, એટલે 15 તમારે અટેન્ડ કરવાના છે. અને એમાં શું શું આવશે હમણાં તમને જણાવું. ટૂંક જવાબી પ્રશ્નો એટલે 2 માર્કના પ્રશ્નો, 9 માંથી 6 અટેન્ડ કરવાના. 9 આપ્યા હશે, 6 અટેન્ડ કર્યા, 6 દુ 12. 8 આપ્યા હશે 3 માર્કના, એમાંથી 5 3 માર્કના અટેન્ડ કરવાના એટલે 15. 4 માર્કના 3 દાખલા આપ્યા હશે અને 2 અટેન્ડ કરવાના એટલે 8 ગુણ, ટોટલ 50 ગુણ થશે. ઓકે, કુલ 35 પ્રશ્નો હશે, એમાંથી 28 અટેન્ડ કરવામાં, 15 તો કમ્પલસરી કરવાના જ. હવે તમને એમ થાય કે સાહેબ સેક્શન એ માં શું આવશે, સેક્શન એ ની અંદર શું આવશે? તો કે ભાઈ સેક્શન એ ની અંદર નીચે આપેલા બહુવિકલ્પ વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. 1 થી 4 એમસીક્યુ હશે, 5 થી 8 ખાલી જગ્યા હશે જેમાં વિકલ્પો આપ્યા હશે, 9 થી 11 ખરા ખોટા હશે, 12 અને 13 એક શબ્દ એક વાક્ય હશે, 14 15 જોડકું હશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, હું થોડો સાઈડમાં જતો રહું છું. પછી હવે આમાં થોડું વેરિએશન આવી શકે. જે કંઈ પણ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સની અંદર શિક્ષકો પોતાની રીતે વેરી કરી શકે, પોતાની બ્લુપ્રિન્ટ પોતાની રીતે સેટ કરી શકે. તમે તમારી સ્કૂલ સાથે આધાર રાખજો, પણ મેજોરિટી ઓલ ઓવર ધ ગુજરાત આ જનરલી આને ફોલો કરતા હોય છે, બરાબર? ત્યારબાદ સેક્શન બી ની અંદર મેં કીધું એમ 9 માંથી કોઈ પણ 6, 6 દુ 12. ત્યારબાદ સેક્શન સી માં 8 માંથી કોઈ પણ 5, 5 તેરી 15. 3 માંથી કોઈ પણ 2, 2 ચોક 8. આમ કરીને 50 ગુણનું આપણું પ્રથમ પરીક્ષાનું પેપર હોય છે. હવે બીજું હું તમને એ જણાવી દઉં કે 9મા ધોરણની અંદર સેમેસ્ટર નથી. 8મામાં જે સેમેસ્ટર આવતું, 9માની અંદર સેમેસ્ટર સિસ્ટમ નથી, એટલે કાઢી નાખજો મગજમાંથી કે દિવાળી પહેલાનું ભણેલું દિવાળી પહેલા જ પૂછાય, દિવાળી પછી કાંઈ ન પૂછાય, વાર્ષિકમાં કાંઈ ન પૂછાય. 9મામાં બધું સમજવાનું, બધું યાદ રાખવાનું, બધું તૈયાર કરવાનું. વાર્ષિકમાં પણ પહેલા ચેપ્ટરમાંથી આવે, બીજામાંથી આવે, ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠામાંથી આવે. યસ, પ્રથમ પરીક્ષાનો સિલેબસ ગણિતની અંદર વાત કરું તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. સંખ્યા પદ્ધતિ, બહુપદીઓ, યામ ભૂમિતિ, દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ યુક્લિડની ભૂમિતિનો પરિચય અને રેખાઓ અને ખૂણાઓ, આ 6 ચેપ્ટર છે. ગુણભાર કહી દઉં તમને, ગુણભાર કહી દઉં કઈ રીતે આવે, કેટલા ગુણભાર સાથે પૂછાય એ પણ હું તમને સાથે સાથે જણાવી દઉં. ચાલો જોઈએ બેટા, ગુણભારની જો હું વાત કરું તો પહેલા ચેપ્ટરમાંથી 10 માર્કના સવાલ હશે. હવે કઈ રીતે પૂછવા એ તમારા સ્કૂલ ટીચર ઉપર ડિપેન્ડ કરશે. બીજા ચેપ્ટરમાંથી 12 માર્કના ક્વેશ્ચન્સ હશે. ત્રીજા ચેપ્ટરમાંથી યામ ભૂમિતિ 5 માર્કના હેતુલક્ષી નાના નાના સવાલો હશે. દ્વિચલ સુરેખ સમીકરણ જે 4 ઉકેલો વાળો દાખલો ફરજિયાત હશે, 7 માર્ક ટોટલ પૂછાશે. એમાંથી આઈ થિંક 3 માર્કમાં 4 ઉકેલ વાળો દાખલો મૂકી દે. યુક્લિડની ભૂમિતિનો પરિચય 4, એમાં ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુ, એમાં ખાસ બિંદુને 1 પણ પરિમાણ ન હોય, રેખાને 1 પરિમાણ હોય, સમતલને 2 પરિમાણ હોય, ઘનને 3 પરિમાણ હોય, 4 માંથી 1 સવાલ હશે. રેખાઓ અને ખૂણાઓ 12 માર્કનો, એટલે બીજું અને છઠ્ઠું મેઇન ચેપ્ટર છે, 24 માર્ક અપાવનારું ચેપ્ટર છે, બરાબર? 17 માર્કે પાસ થવાય, રાઈટ છે? 17 માર્કે પાસ થવાય, એમાંથી બીજું અને ચોથું જે 24 માર્ક અપાવનારું, બીજું અને છઠ્ઠું 24 માર્ક અપાવનારું ચેપ્ટર છે.
અને પેલું કરી નાખો, પેલું બીજું ને છઠ્ઠું કરો, બાકીના 3 તો લલ્લુપો પૂછા. 3 ચેપ્ટર કરતા 2 કલાક થાય. 2 કલાકની અંદર તમે 3 ચેપ્ટર કરી શકો, એટલે 2 કલાકમાં 7 ને 5 12 ને 4 16. 16 માર્ક તો તમે 3 કલાકમાં મેળવી શકો એમ છો. એટલે આ રીતનું યોગ્ય આયોજન સાથે, પ્લાનિંગ સાથે કામ કરજો, રાઈટ. તો આ બ્લુપ્રિન્ટ છે કે જેમાં મેં તમને બતાવ્યું. હવે હું તમને એક સેમ્પલ પેપર બતાવીશ. એ સેમ્પલ પેપર એકચ્યુઅલી બેટા આઈએમપી મોસ્ટ આઈએમપી સેમ્પલ પેપર છે, બરાબર. એ સેમ્પલ પેપર હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ સેમ્પલ પેપર એકચ્યુઅલી આપણો બોર્ડ પ્રથમ પરીક્ષાનો પેપર સેટ છે કે જે અમે પોતે બનાવ્યો છે. એમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મોસ્ટ આઈએમપી આદર્શ પ્રશ્નપત્રો એમાં તમને પ્રેક્ટિસ માટે મળી જવાના છે. હું તમને એક સેમ્પલ પેપર બતાવું, બરાબર. યસ. અને હા, જો તમે 9માં છો તો 10માં આપણે બોર્ડના પેપર સેટ આવે છે, પ્રથમના આવે છે, 10માં તો આવવાના, 9માં વાર્ષિક પરીક્ષાના આવવાના. જો બેટા ચિંતા ન કરતા, 9માં વાર્ષિક પરીક્ષાના પેપર સેટ આવવાના છે, ચિંતા ન કરતા. તમારા માટે અમે જબરદસ્ત મોસ્ટ આઈએમપી પેપર્સ કે એની બહાર પેપર જતું જ નથી. અને અમે નથી કહેતા, અમારો ઇતિહાસ બોલે છે, ઇતિહાસ સાક્ષી છે, બરાબર. તો ખાસ આ પેપર્સ આવવાના છે. તો 9 થી 12ની તૈયારી તો યુથ સ્વયં પેપર સેટમાંથી જ કરાય. હા ભાઈ, ચાલો હું તમને એક સેમ્પલ પેપર બતાવી દઉં ગણિતની અંદર, બરાબર. આ ઇન્ડેક્સ ચાટલા પેપર છે આપણી પાસે, એમાં હું તમને ગણિતનું પેપર બતાવું. ચાલો ગણિતની હું તમને સેમ્પલ પેપર બતાવું. વેટ ભાઈ. ચાલો, એમાં ખાસ મેં જે તમને સૂચનાઓ આપી છે એ પ્રમાણે આખા પેપર્સ એમાં આપેલા છે. પેપરની પેટર્ન એ રીતની છે કે એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, બરાબર. જો મેં તમને કીધું કે ભાઈ આ 4 એમસીક્યુ છે, રાઈટ, બરાબર. 5 6 7 8 5 6 7 8 ખાલી જગ્યા છે જેમાં કૌંસ આપેલા હશે. 9 10 11 ખરા ખોટા છે, બરાબર. પછી અહીંયા 12 13 એક વાક્ય એક શબ્દ છે, અને 14 15 રેખાના પરિમાણ, ઘનના પરિમાણ. મેં કીધું ને જોડકામાં ગમે ત્યાં આવે, જોડકા છે ભાઈ. સેક્શન બી છે, જો આમ છે 9માંથી કોઈ પણ 6 પ્રશ્નો અટેન્ડ કરવાના, 16 17 18 19 20 21 22 23 24 સુધી છે, અને એમાંથી કોઈ પણ 6 અટેન્ડ કરવાના, બરાબર. ક્લિયર છે ભાઈ? આઈડિયા ક્લિયર થાય છે, મગજમાં ફિટ થાય છે, તમને સમજાય છે, આખી ઘટનાઓ સમજાય છે, બરાબર. આ વસ્તુ આ રીતે પેપર પૂછાતું હોય છે, બરાબર. ત્યારબાદ સંખ્યા રેખા પર √2 દર્શાવો, એટલે સેક્શન સી 25 થી 32 3 ગુણ હશે, અને એમાં તમારે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. અને આ છે 32 33 34 35, અને એમાંથી 3માંથી કોઈ 2 અટેન્ડ કરવાના છે, 8 ગુણ મળશે. હવે તમને એમ થાય કે સાહેબ આ પીડીએફ અમારે જોઈએ છે, તો ભાઈ આખી એ સેમ્પલ પેપર, આખી એ પેપર સેટ છે. ગણિત પછી અહીંયા વિજ્ઞાન હશે, આખા એ જે પેપર છે એની એક સેમ્પલ પેપરની પીડીએફ નીચે મૂકેલી છે, લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. વિદ્યાર્થીઓ, આ ગણિતની વાત થઈ, મેં તમને બ્રીફ માહિતી આપી કે તમારી આ પેપર પેટર્ન હોય છે. ભાઈ જનરલી ગુજરાતના શિક્ષકો પોતાની રીતે પેપર્સ બનાવતા હોય છે, પણ મોટે ભાગે આ પાછું ગુજરાત સરકારે આપેલું છે. આ છે ને ગુજરાત સરકારે આપેલું છે, આ ગુજરાત સરકારે આપેલું છે, આ આપણા ઘરના નથી. ગુજરાત સરકારે ગુણભારની વહેંચણી આપી છે, એટલે મોટાભાગના શિક્ષકો આને ફોલો કરતા હોય છે, બરાબર. તો આશા છે કે તમને આ બ્લુપ્રિન્ટ ગણિતની સમજાણી હશે. હવે આવશે હિરેનભાઈ કે જે તમને વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ ડિટેલની અંદર સમજાવશે, કઈ રીતે પેપર પૂછાય છે, શું છે, આ છે, તે છે, બધી પેટર્ન તમને સમજાવશે, બરાબર. અને હા, કમેન્ટની અંદર મને જણાવજો કે તમે કયા જિલ્લા, કયા ગામ, કયા તાલુકાથી, કઈ શાળામાંથી અભ્યાસ કરો છો, કમેન્ટમાં ખાસ જણાવજો, ભૂલતા નહીં. ચાલો હવે પછીનો અવાજ તમને સાંભળવા મળશે, એ છે વિઝાર્ડ ઓફ સાયન્સ સબ્જેક્ટ હિરેનભાઈ નસીદ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિરેનભાઈ નસીદ. માઇક ઇઝ યોર્સ હિરેનભાઈ. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સાહિલ સરે ગણિત વિષયની બ્લુપ્રિન્ટની વાત કરી દીધી કે ધોરણ 9ની બ્લુપ્રિન્ટ કેવી છે ગણિત વિષયની. હવે દીકરાઓ વારો છે વિજ્ઞાન વિષયનો. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025ની અંદર ધોરણ 9ની બ્લુપ્રિન્ટ સાહેબ કેવી છે? ઇટ મીન્સ કે સર કેટલા માર્કના કેટલા ચેપ્ટરો પૂછાશે, કેટલો ગુણભાર હશે સર, સાથે સાથે છે એ કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે, કેવી રીતનું પૂછાશે સર, અમારું માળખું કઈ રીતનું છે, એવી તમને ચિંતા થતી હશે. તો ચાલો આજે હું તમને એનું સોલ્યુશન જણાવું. દીકરાઓ, સર્વપ્રથમ તો તમારે લોકોએ છે ને તમારું પેપર જાણી રહેવું બહુ જરૂરી છે કે ભાઈ કેવી રીતે તમારું પેપર હશે, પેપરનું માળખું એક્ઝેક્ટ કેવું હશે, કેવી રીતના તમારો સવાલો આવવાના છે, એના વિશે માહિતી તમને ખાસ ખબર હોવી જોઈએ. જેમ કે તમારું જે પેપર છે ને દીકરાઓ, આ વખતે યસ તમારું જે પેપર છે ને એ 4 સેક્શનમાં વિભાજિત છે. કેટલા સેક્શનમાં? 4 સેક્શન, એટલે કે 4 વિભાગમાં વિભાજન કરેલું છે. જેમ કે વાત કરું તો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી, ટોટલ તમને 4 સેક્શનો આપશે.
એમાં સેક્શન એની જો વાત કરું તો હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે. સેક્શન બી ની જો વાત કરું તો ટૂંક જવાબી પ્રશ્નો આવવાના છે. સેક્શન સી ની જો વાત કરું એમાં પણ ટૂંક જવાબી પ્રશ્નો છે અને સેક્શન ડી માં પણ લાંબા પ્રશ્નો આવવાના છે. હવે જરા કાંઈ સમજો દીકરાઓ, હવે જરા કાંઈ સમજો કે તમે જો જોવા જશો ને તો તમને ખબર પડશે કે તમને સેક્શન એમાં 15 સવાલો આપ્યા હશે અને 15 સવાલો તમારે ફરજિયાત લખવાના છે. કેટલા સવાલો? 15 આપ્યા છે ને તમારે 15 ફરજિયાત લખવાના છે. ટોટલ એના ગુણની જો વાત કરીએ તો કેટલા હશે? 15 માર્ક આવશે. સેક્શન બી ની જો વાત કરીએ કે જે ટૂંક જવાબી પ્રશ્નો છે કે જેમાં તમને ટોટલ 9 સવાલો આપ્યા હશે, એ 9 સવાલોમાંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે? 6 લખવાના છે. 9 માંથી કોઈ પણ 6 લખો, તમારું કામ થઈ જશે. બરોબર? એટલે 2 માર્કનો સવાલ થયો એટલે 6 દુને 12 થયા. ઇટ મીન્સ કે સેક્શન બી તમારો 12 માર્કનો આવશે. પછી જો વાત કરું દીકરાઓ તો સેક્શન જે સી છે એ સેક્શન સી ની અંદર 8 સવાલો છે, એમાંથી કોઈ પણ 5 લખવાના છે. 3 માર્કનો સવાલ હશે એટલે 5 તેરીને કેટલા થાય? 15 થાય. તો 15 માર્ક આમાં તમને મળશે. અને સેક્શન ડી માં તમને 3 સવાલો મળશે. કેટલા? 3 સવાલો મળશે અને એમાંથી તમારે કોઈ પણ 2 મજા આવી સિલેક્ટ કરીને લખવાના છે. એટલે એવરેજ 4 માર્કનો સવાલ હોય એટલે 2 સવાલ છે એટલે 8 માર્ક થાય. આવી રીતે તમારું કુલ ગુણ 50 ગુણનું પેપર હશે. જી હા વિદ્યાર્થી મિત્રો, કેટલા ગુણનું? 50 ગુણનું તમારું આ પેપર હોવાનું છે. તમને 50 ગુણનું આ પેપર મળવાનું છે. તો આ પ્રમાણે તમારું પેપર હશે. હવે સાહેબ સેક્શન એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે? તમારું સેક્શન એ છે એમાં કંઈક સૂચના આવી મારી હશે કે પ્રશ્ન ક્રમાંક 1 થી 15 ના જવાબ સૂચના મુજબ લખો અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, જેના 15 માર્ક તમને મળવાના છે. સેક્શન એ છે દીકરાઓ, એ દરેક હેતુલક્ષી પ્રશ્નો છે કે જેની અંદર તમને લોકોને એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યના ઉત્તર, ટૂંકમાં જવાબ આપો, આવા નાના નાના સવાલો તમને આ સેક્શન એમાં પૂછાવાની સંભાવનાઓ છે. હાલાકી કેવી રીતે પૂછાશે, કેમ પૂછાશે એનું તમને હમણાં હું એક બ્લુપ્રિન્ટનું એક માળખું તમને આપીશ, બરોબર ને? એક આખું સેમ્પલ પેપર બતાવીશ, એમાં તમને આઈડિયા આવી જશે. ત્યાર પછી સેક્શન બી ની જો વાત કરવામાં આવે તો સેક્શન બી માં તમને ક્યાંથી ક્યાં પ્રશ્ન પૂછાવાના છે દીકરાઓ? તો કે મેં તમને કીધું હતું કે 16 થી લઈને 24, એટલે કે 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 9 પ્રશ્નો છે ટોટલ. કેટલા પ્રશ્નો? 9 પ્રશ્નો. હવે આ 9 પ્રશ્નો છે, એ 9 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 6 જ લખવાના છે. જ્યારે 9 માંથી કોઈ પણ તમે 6 લખશો એટલે તમને 6 ગુણ્યા 2 કરો એટલે કેટલા થયા? 12 માર્ક મળ્યા. હવે આમાં તમને પ્રશ્ન સાહેબ કોઈ પણ 6 લખી શકીએ? હા, તમને 9 પ્રશ્નો આપ્યો, એમાંથી કોઈ પણ 6 તમે સિલેક્ટ કરી શકો છો. તમને જે પણ એમ લાગે છે કે નહીં સાહેબ મારે આ નથી લખવું, મારે આ લખવો છે, મારા સવાલ લખવો છે, મારા સવાલ નથી લખવો, એ તમારા ઉપર છે. તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે છે એ કયો સવાલ લખવો ને કયો સવાલ ન લખવો. બરોબર? એટલે ખાસ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો. સેક્શન સી ની જો વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 25 થી 32 સુધી, એટલે 25, 26, 27, 28, 29, 30, 31, 32, ટોટલ 8 સવાલો છે. કેટલા? 8 સવાલો તમને આપેલા હશે. કેટલા સવાલો? 8 સવાલો. અને 8 માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે. કેટલા લખવાના છે? કોઈ પણ 5 તમારે લખવાના. ઇટ મીન્સ કે 5 તેરી કેટલા થાય? 15 થાય કે ન થાય? 15 ગુણનો સેક્શન થઈ ગયો. હવે આમાં 3 ગુણના સવાલો છે. આમાં પણ સેમ પ્રોસેસ જે તમે સેક્શન બી માં સમજાય જ કે 8 માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે. બહુ વધારે નહીં. કેટલા? 8 માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે. ત્યાર પછી સેક્શન ડી ની વાત કરું તેમાં તમને ખબર જ છે ટોટલ 3 પ્રશ્નો છે. તમારો પ્રશ્ન ક્રમાંક 33, 33, 34 અને 35, ટોટલ 35 સવાલો તમારે હોવાના છે. હવે એ 3 માંથી કોઈ પણ તમે કેટલા લખશો? 2 લખશો અને 4 માર્ક મળશે. એટલે કેટલા થયા દીકરાઓ? તો કે 8 માર્ક થયા કે નહીં? હા કે ના? તો આ પ્રમાણે આ પણ 4 માર્કના સવાલો છે. એટલે ખાસ આ વસ્તુ પ્રમાણે તમારે કામ કરવાનું છે. હવે દીકરાઓ હું તમને લોકોને વાત કરું કે કેટલા ચેપ્ટરો છે આપણા. તો કે ધોરણ 9 ની અંદર તમારા 6 ચેપ્ટરો પૂછાવાના છે. કેટલા ચેપ્ટરો છે? ટોટલ 6 પ્રકરણો છે. એમાં પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્યો, બીજું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, 5મું ચેપ્ટર છે સજીવોનો પાયાનો એકમ, 7મું ચેપ્ટર છે ગતિ, 8મું ચેપ્ટર છે બળ તથા ગતિના નિયમો અને 12મું ચેપ્ટર છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. યાદ રાખી લેજો, આટલા ચેપ્ટરો તમારે તૈયાર કરવા પડશે અને તમારું 50 માર્કનું જે પેપર છે એ આની અંદરથી જ આવવાનું છે. હવે આનો ગુણભાર જોઈ લઈએ કે તમને પહેલું ચેપ્ટર 8 માર્કનું પૂછાશે, બીજું ચેપ્ટર પણ 8 માર્કનું પૂછાશે, ત્રીજું ચેપ્ટર 8 માર્કનું, પછી ત્યાર પછીનું ચોથું, 5મું. તો 1 થી 5 તમે જોવા જાવ તો પહેલું, બીજું, 3, 5મું, 7મું અને 8મું એ 8 માર્કના છે. સૌથી વધારે ગુણભાર કોનો છે? તો કે 12મા ચેપ્ટરનો અન્ન સ્ત્રોતોમાં સુધારણાનો. કેટલો? 10 માર્કનો છે. એટલે દીકરાઓ ટોટલ 50 માર્કનું તમારું પેપર થશે. તો આ થઈ ગયો તમારો ગુણભાર, આ થઈ ગયો તમારો ગુણભાર. અને હવે દીકરાઓ હું તમને લોકોને છે એક સેમ્પલ પેપર બતાવું કે એક્ઝેક્ટ કેવું પેપર હોય, એક્ઝેક્ટ કેવું પેપર આવતું હોય છે એનું સેમ્પલ પેપર તમને બતાવું છું. એક જ મિનિટ દીકરાઓ, મને સમય આપજો 1 મિનિટનો. ક્યાં ગયું સેમ્પલ પેપર? 1 જ મિનિટ દીકરાઓ, હું ગોતી લઉં. મારી પાસે હતું જ પણ મેં છે ને કાઢ્યું નથી. તો ચાલો હું તમને બતાડી દઉં છું સેમ્પલ પેપર કેવી રીતનું ક્યાં હોય છે. ઓકે, ફર્સ્ટ એક્ઝામ સેમ્પલ પેપર. ચાલો એની અંદર હું તમને ખાસ કરીને દેખાડું તો સેમ્પલ પેપર તમે જોવા જાઓ તો વિજ્ઞાન વિષયનું સેમ્પલ પેપર યસ. તો આપણું વિજ્ઞાન વિષયનું સેમ્પલ પેપર છે ભાઈ, જોઈ લો તમે.
એક મિનિટ, આને હું જરાક સિક્રેટ કરી દઉં છું. યસ, તો જો આ વિજ્ઞાન વિષયનું આપણું સેમ્પલ પેપર છે કે જેમાં તમે જોવા જશો તો તમને જોવા મળશે સેક્શન એ, વિભાગ એ, સૂચના મુજબ જવાબ આપો 1 થી 15. તો તમે જુઓ કે પહેલા તમને વિકલ્પ આપ્યા છે, જુઓ 3 જેવા વિકલ્પ આપ્યા છે, તમે વિકલ્પો સોલ્વ કરશો. પછી તમને લોકોને ખાલી જગ્યા પણ આપી છે, તો 3 જેવી આઈ થિંક એવરેજ ખાલી જગ્યા તમને આપી છે. પછી તમને લોકોને ખરા ખોટા આપ્યા, જુઓ 3 જેવા ખરા ખોટા છે તમારી પાસે, અને સાથે સાથે દીકરાઓ 1-2 વાક્યના ઉત્તર આપો, 4 જેવા 1-2 વાક્યના ઉત્તર હશે. આ પ્રમાણે, બરોબર ને? આ સેમ્પલ પેપર છે, આ પ્રમાણે તમારું પેપર આવવાની સંભાવનાઓ ખરી. પછી વાત કરું દીકરાઓ તો એક જોડકું પણ આવશે. બની શકે કે એક જોડકું પણ તમને લોકોને આપે, જે આ વિદ્યાર્થી મિત્રો જોડકું પણ હોય. અને પછી જો વાત કરવા જઈએ તો સેક્શન બી માં કુલ 9 પ્રશ્નો છે. એ 9 માંથી કોઈ પણ 6 લખવાના. જેમ કે ઉદાહરણ તરીકે તમે જોશો તો 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, બરોબર? તો 24 સુધી છે. તમે જો અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરો, તમને ખબર પડશે કે આ 24 સુધીના પ્રશ્નો છે. હવે આ 9 પ્રશ્નો છે, એ 9 માંથી તમને જે પણ ગમે છે, તમને જે પણ ઈચ્છા થઈ છે, એ કોઈ પણ તમે લોકો કેટલા 6 લખી શકો છો, કોઈ પણ 6. પણ યાદ રાખવાનું, તમારે પ્રશ્ન ક્રમાંક ખાસ સાચવવાના કે 16મો લખો છો પછી 18મો લખો છો, પછી 17મો ક્રમાંક નહીં મારવાનો, 18મો જ ક્રમાંક મારવાનો, બરોબર છે? આ પ્રમાણે થઈ ગયું. એવી રીતે દીકરાઓ સેક્શન સી ની જો વાત કરીએ તો સેક્શન સી માં પણ તમને લોકોને કેટલા સવાલો 25, 26, 27, 28, 29, 30, 31, નીચે 32, હમણાં એ બતાવું તમને. તો આમાં પણ તમારા આ રીતના પ્રશ્નો આવશે, અને એની અંદર તમને લોકોને કેટલા ટોટલ 8 પ્રશ્નો આપ્યા છે. એમાંથી કોઈ પણ તમારે લોકો કેટલા લખવાના છે? તો કે 5 લખવાના છે, બરોબર? તો આ પ્રમાણે તમે કરો એટલે તમારા 15 માર્ક મળે. અને પછી જો દીકરાઓ વાત કરું તો સેક્શન ડી ની, તો આ સેક્શન ડી છે. 3 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 2 લખવાના છે. તો જો આ 3 પ્રશ્નો આપ્યા, એમાંથી કોઈ પણ 2 તમે તમારી ઈચ્છા પ્રમાણે લખી શકો છો. હવે આની સાથે સાથે દીકરાઓ બીજું, આ તો તમારું સેમ્પલ પેપર થઈ ગયું. હવે આની સાથે સાથે બીજું તમને શું શું મળશે? તો કે દીકરાઓ આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 9 ની યુટ્યુબ ચેનલ છે, આપણી આ યુટ્યુબ ચેનલ, એને સબસ્ક્રાઇબ ખાસ કરી રાખજો. અને હા, તમારે જો આ પેપર સેટ જોતું છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડેમો લિંક આપેલી, તમે લઈ શકો છો. પ્લસ મગવવું છે તમે મગવી પણ શકો છો ભાઈ. તો જો ભાઈ અહીંયા ધ્યાન આપજો કે પહેલું તો હું તમને લોકોને છે ને હેતુલક્ષીઓ પણ મોસ્ટ ટાઈમ બી હેતુલક્ષી આપીશ કે જે તમારી પરીક્ષામાં પૂછાય. સેક્શન એ ની તૈયારી તમને જબરદસ્ત કરાવી દઈશ, બરોબર? એવો એક સેશન હું તમારા માટે લઈને આવીશ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. પછી બીજો કયો સેશન તમારા માટે લાવીશ કે દીકરાઓ જે વિભાગ વાઇઝ આઈએમપી હોય છે, વિભાગ બી ના, વિભાગ સી ના, વિભાગ ડી ના, જે મોસ્ટ આઈએમપી છે, જે મોસ્ટ આઈએમપી સવાલો છે, એ હું તમને લોકોને પ્રોવાઈડ કરીશ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર, બરોબર? ટૂંક સમયમાં આવી જશે. સાથે સાથે દીકરાઓ તમને લોકોને વન શોટ દીકરાઓ રિવિઝન પણ હું કરાવીશ. વન શોટ રિવિઝન પણ હું તમને લોકોને આપવાનો છું. અને સાથે સાથે દીકરાઓ તમારા માટે એક્સ્ટ્રા ઘણા બધા સેશન આવશે, બરોબર ને? એમાં ખાસ કરીને વેરી પોપ્યુલર ઈ કયું છે આપણું ભવિષ્યવાણી. જ્યાં આ ભવિષ્યવાણી અને સાથે સાથે આપણો સૂર્યોદય ક્લાસ, આ બંને છે એ દીકરાઓ તમને પરીક્ષાને આગલે દિવસે અને સવારના પૂરમાં મળશે. અને આની કરતાં પણ બીજા ઘણા બધા તમારા માટે સેશનો લાવવાનું છે આપણી વિદ્યા ગુજરાતી ચેનલ ઉપર કે ભાઈ પેપર કેવી રીતે લખવું, શું મિસ્ટેક ન કરવી, આકૃતિ કઈ રીતે દોરવી, આવા ઘણેક સવાલો હું તમારા માટે લઈને આવવાનો છું. તો મને આશા છે અહીંયા આપણી બ્લુપ્રિન્ટ દીકરાઓ પૂરી થઈ છે. તમને આશા છે તમને મજા આવી છે, જાણવાની જરૂર પડી છે. હવે આવે છે પાર્સર કે જે તમને લોકોને SS એટલે કે સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ આપશે. પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે અને મારી કોઈ તૈયારી નથી. આટલા બધા ચેપ્ટર હું કેમ પૂરા કરીશ, કયા વિભાગમાંથી કયો પ્રશ્ન પૂછાય છે, કેટલા માર્કનું પેપર હશે, કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટરમાંથી કેટલો ગુણભાર છે, વિભાગ ડી, સી, બી એમાં કેટલા પ્રશ્નો આવશે, હું પરીક્ષામાં કેમ તૈયારી કરીશ ને મારા સારામાં સારા માર્ક લાવવા છે, તો એ માટેનું મારું શું આયોજન હશે, હું કેમ કરીશ. બસ આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે તમારા માટે આજનો વિડીયો. જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષાનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ આવી ગઈ છે કે ભાઈ પ્રથમ પરીક્ષામાં કેટલા માર્કનું પેપર હશે, કયો ચેપ્ટર કેટલા માર્કનું છે, કયા વિભાગમાંથી વધારે પૂછી શકાય છે, વિભાગ વાઇઝ ગુણભાર કેટલો છે, અને કયો વિભાગમાંથી કઈ રીતે તૈયારી કરવાની છે, એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણને એક જ લેક્ચરમાં મળવાનું છે. તો લેક્ચરના છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તો તમને સામાજિક વિજ્ઞાનમાં જેટલી પણ 9મા ધોરણની પ્રથમ પરીક્ષાને લગતી માહિતી છે એ બધી તમને મળી જશે. ચાલો, સૌથી પહેલી વાત છે કે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિભાગ એ. વિભાગ એ 15 માર્કનું છે, જેમાં જનરલ વિકલ્પ કોઈ મળતા નથી, એટલે કે દરેક પ્રશ્નો ફરજિયાત હોય છે. એની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યના, આવા 15 પ્રશ્નો મળીને વિભાગ એ 15 માર્કનો છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ બી ની, તો કે વિભાગ બી ની અંદર ટૂંકા સવાલ, જે 9 પ્રશ્નો તમારી પરીક્ષામાં આપેલા હશે અને 9 પ્રશ્નમાંથી 6 જ પ્રશ્ન લખવાના છે. તમે 9 લખી શકો છો, પણ સમય બચે
તો લખવાનું. પણ 6 જે વધારે સૌથી વધારે આવડતા હોય એવા 6 પ્રશ્નને નંબર આપીને તમે લખી શકો છો. ઉપર હેડિંગ મારી દેવાનું વિભાગ બી અને પછી લાઇનસર લખવા હોય તોય ભલે, અથવા તો તમારે કોઈ પણ 6 લખવા હોય તો પણ તમને લખી શકો છો. બધા પણ લખી શકો છો, પણ 6 વધારે જે આવડતા હોય એ પહેલા લખી દેવાના, પછી બીજા લખવાનો આગ્રહ રાખવો. એટલે 6 ગુણ્યા 2 બરાબર 12 માર્કનો આ વિભાગ. વિભાગ સી, જેની અંદર આવશે 8 પ્રશ્નો. 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, જેની અંદર 4 સવાલ જવાબના જવાબ આપવાના છે અને એક આવશે નકશો. 3 માર્કમાં 3 પ્રશ્નો આપેલા હશે, 13, 14 અને 15, અથવા તો કોઈ પણ એક ચેપ્ટરમાંથી પૂછી લેશે. એટલે એક નકશો અને 4 સવાલ જવાબ, ટૂંકમાં 5 પ્રશ્નો. 5 ગુણ્યા 3 બરાબર 15 માર્ક. વિભાગ ડી ની વાત કરીએ તો 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ લખવાના છે. તમને જે વ્યવસ્થિત 2 સવાલ આવડે એવા જવાબ, તો કે 4 ગુણ્યા 2 એટલે 8 માર્ક. કુલ પ્રથમ પરીક્ષાનું તમારું પેપર રહેશે 50 માર્કનું. રેડી? આ થઈ ગયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી. સર હવે સિલેબસ કેટલો છે? તો સૌથી પહેલી વાત કરી દો કે ભાઈ ગવર્મેન્ટના હિસાબ પ્રમાણે ઓકે તો આટલા સિલેબસ છે, પણ પ્રથમ પરીક્ષાનો સિલેબસ તમારી સ્કૂલમાં કેટલો છે એ સ્કૂલમાં પૂછી લો, એક વખત કન્ફર્મ કરી લેવું કે પ્રથમ પરીક્ષામાં તમારો સ્કૂલમાં કેટલો સિલેબસ છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 8, 9, 13, 14 અને 15. ગુણભાર પણ આપી દીધો છે, 50 ટોટલ થઈ જશે. બરાબર? આ માર્કમાં ક્યારેક આગળ પાછળ પણ હોઈ શકે છે, તમારી સ્કૂલમાં ક્યારેક આમ તેમ પણ હોઈ શકે છે. ચાલો રેડી, આગળ વાત કરીએ કે વિભાગ એ. વિભાગ એ ની અંદર કુલ 15 માર્ક. કુલ 15 માર્કનો આ વિભાગ. કુલ 15 માર્કનો આ વિભાગ. અને 15 માર્કના વિભાગની અંદર તમને ખાસ વિકલ્પો, આકૃતિ, ચિત્ર, નકશા આ બધી વસ્તુ આપેલી હશે અને જનરલ વિકલ્પ વાળું પેપર રહેશે. સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. અને ચાલો વાત કરીએ વિભાગ એ 15 માર્ક. હવે 4 પ્રશ્નો MCQ એટલે કે ખાલી વિકલ્પો, પછી 3 ખાલી જગ્યા, 2 ખરા ખોટા, 2 જોડકા અને 2 એક વાક્યના. આવી રીતે કુલ 15 માર્કનો વિભાગ એ છે. વિભાગ એ નો કુલ ગુણભાર છે 15 માર્ક. ઓકે, તો 1 થી 15 પ્રશ્નો, 1 થી 15 પ્રશ્નોના જવાબ અહીંયા આવશે. બરાબર? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો વિભાગ બી. વિભાગ બી ની અંદર કુલ 9 પ્રશ્ન આપેલા હશે અને કુલ 9 પ્રશ્નમાંથી તમારે લખવાના છે 6 પ્રશ્ન. 9 માંથી લખવાના છે 6 પ્રશ્નો. ઓકે, ચાલો તો અહીંયા પ્રશ્ન ક્રમાંક તમારો થઈ જશે 1 થી 15 એટલે 16 થી કુલ 9 પ્રશ્ન તમારે ત્યાં આવશે. 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24 પ્રશ્ન સુધી અહીંયા આવશે. બરાબર? જેની અંદર વિધાન, પારિભાષિક શબ્દો, તફાવત, મને ઓળખો અથવા ભૌગોલિક સ્થળોની યાદી પણ પૂછી શકાય છે. રેડી? વિભાગ બી કુલ 6 પ્રશ્નો. 6 પ્રશ્નો 2 માર્કના એટલે 12 માર્કનો આ વિભાગ. ચાલો રેડી, આગળ જઈએ. ચાલો પ્રશ્ન ક્રમાંક આવશે અહીંયા 25. કેટલા પ્રશ્ન પૂછાવાના છે? કેટલા પ્રશ્ન પૂછાવાના છે? તો કે 8 પ્રશ્નો. 8 માંથી તમારે લખવાના છે ખાલી 5 પ્રશ્નો. ઓકે, ચલો અહીંયા આવશે 33. 25 થી લઈને 33 સુધી 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે. તફાવત, ટૂંકનોંધ, કારણ, પરિસ્થિતિજન્ય પ્રશ્નો અને નકશો. નકશાનો સવાલ જવાબ ફરજિયાત રહેશે. ફરજિયાત તમારે નકશો આપવાનો રહેશે. રેડી? તો 5 ગુણ્યા 3 એટલે 15 માર્કનો આ વિભાગ. ચાલો ઓકે,
ચાલો, અહીંયા કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. નેક્સ્ટ, વિભાગ ડી. વિભાગ ડી ની અંદર કોઈ પણ 3 માંથી 2 જ, એટલે 34 થી લઈને 36 સુધી. ઓકે, 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે. પરિસ્થિતિજન્ય પ્રશ્ન પણ પૂછાય અને સવિસ્તાર પણ પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, આ છે વિભાગ. એટલે અહીંયા કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ચાલો, આ થઈ ગયું ગુણભાર. રેડી. બીજું કે સર પ્રથમ પરીક્ષાનું અમને થોડુંક એમ પેપર જેવું કંઈક બતાવો ને કે એમાં કેટલું કઈ રીતે આવી શકે છે. તો આ છે આપણું સેમ્પલ પેપર, અને સેમ્પલ પેપરની અંદર તમે જુઓ. ઓકે, તો આપણું પ્રથમ પરીક્ષાનું આ સેમ્પલ પેપર, જેની અંદર આવી રીતે આપણે જોઈ લ્યો 4 વિકલ્પો, પછી 3 ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, વિભાગ બી, સી, ડી. આખું સરસ મજાનું આખું સેમ્પલ પેપર આપી દીધું છે. અને આ સેમ્પલ પેપર એટલે કે આપણું પેપર સેટની અંદર ઓર્ડર કરવા માટે કોલ કરો 9712444548 નંબર ઉપર કોલ કરીને પેપર સેટ તમે મેળવી શકો છો. અને તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ડરવાની કોઈ જરૂર નથી. રિવિઝન, ભવિષ્યવાણી, સૂર્યોદય લેક્ચર તમારા માટે આવવાના છે. બસ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. હેલો એવરીવન, ફાઇનલી તમે મેથેમેટિક્સ, સાયન્સ અને એસએસની બ્લુપ્રિન્ટ સમજીને આવી ગયા અંગ્રેજીની બ્લુપ્રિન્ટને સમજવા. તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે નજીક, અને તમારી પ્રથમ પરીક્ષાનો ટોટલ ગુણભાર તો તમને સારી રીતે ખબર જ હશે, હે ને? 50 જેટલો એનો ગુણભાર છે. 50 જેટલો નહીં, 50 જ એનો ગુણભાર છે. 50 જેટલો એ છે વળી કેવું હોય, 50 એવો તમારું ગુણભાર છે પ્રથમ પરીક્ષાનું. પણ સવાલ થાય કે એક્ઝેક્ટલી મેમ એમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાશે, કેટલો સિલેબસ રહેશે? યા લોટ્સ ઓફ કન્ફ્યુઝન. ચાલો, એ કન્ફ્યુઝનનું સોલ્યુશન વિદ્યાકુલની ટીમ તમારા માટે લાવી ચૂકી છે. જો કે તમે મેથેમેટિક્સનું જોઈ લીધું, સાયન્સનું જોઈ લીધું, એસએસનું પણ જોઈ લીધું, ને હવે વારો છે ઇંગ્લિશનો. વહાલા વિદ્યાર્થી મિત્રો, જૂનથી આપણા સિલેબસની શરૂઆત થઈ. ક્યાંથી? તો કે જૂનથી આપણા સિલેબસની શરૂઆત થઈ. ધોરણ 9માં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનો જે સિલેબસ છે એ તમારી પ્રથમ પરીક્ષામાં તમને પૂછાય એવું હું નહીં, ગવર્મેન્ટ દ્વારા એમની જે પરિપત્ર છે એમાં લખેલું હોય છે. જેમ કે અહીંયા લખ્યું છે કે પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ, મતલબ કે પ્રથમ પરીક્ષામાં સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો એનો મતલબ કે તમારી ટેક્સ્ટબુકમાંથી તમને 1 થી 6 ચેપ્ટર તમને પ્રથમ પરીક્ષામાં આવશે. કવિતા તો કે પહેલી અને બીજી કવિતા પ્રથમ પરીક્ષામાં હશે. ડોલ્ફિનની વાત કરીએ, તમારી એક્સ્ટ્રા જે સપ્લિમેન્ટરી રીડર બુક આવે ને એની અહીંયા વાત થાય છે. આપણી ચેનલમાં જોજો. હા, જે અહીંયા આવી ગયા હવે એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ઓકે, થઈ ગયું. ચાલો, તો ડોલ્ફિનમાં કેટલા રીડ આવશે? તો કે 1 થી લઈને 13 સુધીના રીડ આવશે. ડોલ્ફિનના અમુક રીડ જે છે ને મેં તમને આપણી આ ચેનલ છે ને એમાં બધાય તો નહીં હોય, પણ હું તમને એની પ્લેલિસ્ટમાં મુકાવડાવી દઈશ. એટલે એમાંથી તમારી જોઈ લેવાના, એટલે તમને આઈડિયા આવી જાય કે આખીકાર ડોલ્ફિનમાં કેવા રીડ આવે. સમજાઈ ગયું તમને? આટલા અહીંયા સુધીનું તમને ક્લિયર થઈ ગયું? હે, હાલો, ક્લિયર થઈ ગયું હોય તો 1 થી જૂનથી લઈને ઓગસ્ટ સુધીનું. ક્યાંથી? જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી. ઓગસ્ટ નહીં, સોરી, સપ્ટેમ્બર સુધીનું. નેક્સ્ટ એના પછી આગળ હવે સમજો કે તમને અંગ્રેજીમાં કેટલા પ્રકારના વિભાગ પડે. તો જુઓ, અહીંયા એક તો તમારી ટેક્સ્ટ બુક આવે, બરાબર, પછી તમારો અનસીન ડેટા આવે, સપ્લિમેન્ટરી રીડર આવે, મેઇન ટેક્સ્ટ બુક, આખો તમને ગુણભાર આપેલો છે. મેઇન ટેક્સ્ટ બુકમાંથી તમને પેરેગ્રાફ પ્લસ પોયમ કેટલા માર્ક્સમાં પૂછાય? તો કે 12 માર્ક્સમાં પૂછાય. નોન વર્બલ કેટલા માર્ક્સમાં? તો કે 4 માર્ક્સમાં. સપ્લિમેન્ટરી રીડર કેટલા માર્ક્સમાં? તો કે 4 માર્ક્સમાં. મેઇન ટેક્સ્ટ કેટલામાં? તો કે 3 માર્ક્સમાં. સપ્લિમેન્ટરી, હવે આ કાંઈ નથી સમજાતું. આમ મળીને ટોટલ કેટલા ગુણભાર થાય છે? 50. આ કાંઈ નો સમજાવું ખણો. હવે હું તમને વધારે ડિટેલમાં સમજાવો. હવે તમને સમજાશે. સમજો કે વિભાગ એ નો પહેલો ક્વેશ્ચન પેરેગ્રાફ બેઝ રહેશે, જેનો ટોટલ ગુણભાર રહેશે 8.
વિભાગ એમાં બીજો ક્વેશ્ચન આવશે ટ્રુ ફોલ્સ, કે જે તમને પ્રોઝ એટલે કે 1 થી 6 યુનિટમાંથી પૂછાશે. ટ્રુ ફોલ્સ એનો ગુણભાર રહેશે 2. હવે આમાં જો આવી રીતે લખવું હોય તો હવે આને સમજવું કેવું પડે, આપણા માટે થોડુંક અઘરું પડી જાય, કારણ કે આમાં ડિટેલ્સમાં તો લખ્યું ને, ખાલી એમ કીધું ટ્રુ ફોલ્સ પછી કે પ્રોઝ. હવે જિંદગીમાં આપણે કોઈ દિવસ ચિતાસ્ટીય નામના પાઠને પ્રોઝ નથી કીધું, આપણે એને હંમેશા યુનિટ્સ તો માંડ નીકળે, પાઠ જ કહીએ. અમાર પહેલો પાઠ આના ઉપર છે, બીજો પાઠ આના ઉપર છે, પ્રોઝ તો દિમાગમાં હોય નહીં, ક્યાં ખૂણામાં ક્યાંય રખડતું હોય. એટલે આવી રીતે તમને બ્લુપ્રિન્ટ આપી હોય તો હવે એને સમજવી કઈ રીતે, તો છોકરાને અહીંયા કન્ફ્યુઝન થાય. સમજાણું? એટલા માટે હું અહીંયા લઈને આવી વિડીયો બ્લુપ્રિન્ટનો. તો પછી આગળ વિભાગ બી ની આપણે વાત કરીએ, રીડિંગ કોમ્પ્રિહેન્શન. પણ આ તમને શેમાંથી પૂછાશે? પોયમ. પોયમ એટલે કવિતા. કવિતા ની પ્રેમની કવિતા. તો કવિતા 1 થી 2 પૂછાશે, 1 અને 2 પૂછાશે. એનો ટોટલ ગુણભાર તો કે 2 છે. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે આ પેરેગ્રાફ શેમાંથી હશે? તો કે ડોલ્ફિન માંથી. ક્યાંથી? મેં આગળ તમને ડોલ્ફિન સમજાવી ને, એ ડોલ્ફિન માંથી ના પેરેગ્રાફ હશે. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન ફરીથી, પણ આ રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે અનસીન ડેટા, કે જેમાં તમને એક અનસીન ડેટા આપ્યો હશે, એના ઉપરથી ક્વેશ્ચન પૂછ્યા હશે, એ ક્વેશ્ચનના આન્સર તમારે ડેટામાં શોધીને લખવાના. ધેટ્સ ઇટ. બસ આવું આવે. નેક્સ્ટ એના પછી વિભાગ સી. તો વિભાગ સી માં ફંક્શન નામનો ક્વેશ્ચન 3 માર્ક્સમાં, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગ્રામર છે એ પણ કેટલા? 2 માર્ક્સમાં. તો ફંક્શન નામનો ટોપિક તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? તો કે 5 માર્ક્સમાં પૂછાશે. તો હવે યુટ્યુબમાં જ્યારે હું ફંક્શનના વિડીયો લઈને આવું ને કે હાલો, તો તમારે દોયડું હાલ્યું આવવાનું, ત્યાં નાટક નહીં કરવાનું. હું પોસી જોવે છે, છાનાવાના આવી જાજો. ફંક્શનના માર્ક્સ તમે જોયા 5 માર્ક્સ છે. આ તો હજી ખાલી 50 માર્ક્સનું પેપર છે ને 80 માર્ક્સનું પેપર આવશે ત્યારે ફંક્શનનો ગુણભાર વધી નહીં જાય? તો આ તમારે જોવાની જવાબદારી બને. ચલો નેક્સ્ટ એના પછી ખાલી જગ્યા કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. શેમાંથી આવશે? ટેક્સ્ટ બુકમાંથી. નિયરેસ્ટ મિનિંગ શેમાંથી આવશે? એસઆર. હવે એસઆર એટલે કોણ? તો કે સપ્લિમેન્ટરી રીડર. હવે એનો ટોટલ ગુણભાર કેટલો છે? તો કે 2 છે. હવે નિયરેસ્ટ મિનિંગનો વિડીયો હું લઈને આવીશ, તમે મને કહેવો ને તો લઈને આવીશ, નકર નથી લાવવો. હા. પછી વિભાગ ડી આખો ગ્રામરનો હશે. વિભાગ ડી જે છે એ આખો ગ્રામર બેઝ હશે. નોકરું ગ્રામર ગ્રામર જ આવશે. પણ તમારે ટેન્શન નથી લેવાની, બિલકુલ પણ નથી લેવાની. આ વિભાગ પ્રમાણેના ક્વેશ્ચન્સ અમે તમારા માટે યુટ્યુબની આપણી આ જે સ્પેશિયલ ધોરણ 9 માટેની જે ચેનલ છે એ ચેનલમાં લઈને આવશું. નહીં, તમારી મરજી પૂછીએ. જોઈએ છે વિભાગ પ્રમાણે ક્વેશ્ચન્સ જોઈએ છે, વિભાગ પ્રમાણેના જે ટોપિક્સ છે એ ટોપિક્સની થિયરી પ્લસ એક્ઝામ્પલ જોઈએ છે. જો હા તો નીચે કમેન્ટમાં તમે કહેશો કે હા મેમ પ્લીઝ લાવો ને પ્લીઝ કરીને કહેશો. હા મેમ લાવો ને પ્લીઝ લાવો ને મેમ તમે એ બધું લાવો, એ વિભાગ પ્રમાણે ક્વેશ્ચન્સ લઈને આવો ને, વિભાગ પ્રમાણે ક્વેશ્ચન્સ લઈને આવો ને તો અમે લઈને આવશું. ઠીક છે? ચાલ નેક્સ્ટ છે એના પછી છે તો કે કન્ઝક્શન આવે છે. પછી વિભાગ સીમાં એડિટિંગ, ડુએસ ડાયરેક્ટમાં કઈ વસ્તુ આવશે? નંબર, જેન્ડર, બસ 2 જ આવશે. ટેન્સ નહીં આવે. વાહ ક્યાં બાત હે, ટેન્સ નહીં આएगा સચ में? ચલો તો જેન્ડર અને નંબર ટેન્સની ઝંઝટ ગઈ. નેક્સ્ટ એના પછી WH ક્વેશ્ચન. લેખન વિભાગમાં 2 ટોપિક, એક એસે રાઇટિંગ, બીજું પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ઈમેલ રાઇટિંગ ઓપ્શનલ રહેશે. પણ આ પ્રથમ પરીક્ષા માટે છે, વાર્ષિક પરીક્ષા માટે પાછું હું અલગથી લાવીશ. સો વેઇટ એન્ડ વોચ. ઠીક છે? ચાલ હવે એક્ઝેક્ટ તમારું આ પેપર કેવું દેખાશે તો એની ડિટેલ્સ એની જે આ છે ને થોડીક ડમી કોપી મેં તમારા માટે લાવી છે. અહીંયા ઓલું લાવીશું હું તમારા માટે. યુથનું ઓલું પેપર સેટ નથી, એમાંનું એક પેપર જ છે. અહીંયા એમાંનું એક પેપર, એમ તો બધું મેં મિક્સ કરી નાખ્યું છે, આડાહવડા કર્યા છે, આખું પેપર નથી લઈને. તો અહીંયા વિભાગ એમાં તમને ટોટલ કેટલા સવાલ પૂછ્યા છે? 2. એક તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન, એક તો ટ્રુ ફોલ્સ. વિભાગ બીમાં તો કે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન, અનસીન ડેટા, પૂરું. વિભાગ સીમાં તો કે ફંક્શન, નેક્સ્ટ એના પછી ફંક્શન, દેન એના પછી ખાલી જગ્યા, નિયરેસ્ટ મિનિંગ. ડીમાં તો કે કન્ઝક્શન, એડિટિંગ, ડુએસ ડાયરેક્ટેડ અને WH ક્વેશ્ચન. વિભાગ ઈમાં લેખન વિભાગ, ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો આ તમારું ધોરણ 9નું સરસ મજાની નાની અમથી બ્લુ પ્રિન્ટ.
બસ આવી જ છે. હવે તમને ટેન્શન થાય છે કે મેમ આ હું છે ટોપર બેચમાં, જો વિદ્યાકુલની ટોપર બેચમાં હજી પણ નથી જોડાણા તો જોડાઈ જાજો, મોડું બિલકુલ પણ ન થયું. ત્યાં તમને ચેપ્ટર્સનું ગાઈડન્સ સાથે સાથે ક્વેશ્ચન્સનું પણ સોલ્યુશન આપવામાં આવે છે. અને યુટ્યુબની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા, કારણ કે આ જ ચેનલમાં તમારી જે તમારે જરૂરી વસ્તુ છે, તમને અત્યાર સુધી બ્લુ પ્રિન્ટનું હતું કે મેમ સર ટીચર બ્લુ પ્રિન્ટ અમને કહો ને કે પ્રથમ પરીક્ષાની શું બ્લુ પ્રિન્ટ હશે, લો હાજર છે તમારા માટે પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ. હજી તમારી મનમાં પહેલા સવાલો છે કે વિભાગ પ્રમાણેના ક્વેશ્ચન્સ અમને સોલ્વ કરાવો, તો એ ક્વેશ્ચન સોલ્વ કરાવવામાં આવશે જ્યારે તમે નીચે સારી મસ્ત અમારી ટીમ વિશે કમેન્ટ કરશો, વાહ 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 ક્યા બાત હે, આવી કમેન્ટ કરશો ત્યારે. ઓકે વાયધર, જો કે અમે તોય લઈને આવશું, ટેન્શન નહીં લો, બરાબર. આ તો બસ મજા આવે યાર એ કમેન્ટો વાંચવાની કે અચ્છા કોઈ તમારી વિશે કંઈક સારું કહે તો મજાનું આવે. ચાલો ઓકે, બાય ધ વે આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ. બસ આવી છે કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક અથવા તો કોઈ ઇન્ટરેસ્ટિંગ ડાઉટ્સ તમારા માટે લેતા આવશું, હંમેશા લેતા આવશું. અહીંયા સુધી આપણે રાખીએ, સ્વાહા કરીએ. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ અને જય વિદ્યાર્થીઓ.